નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ધનાવાડિયા આપ સૌનું વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત જેની અંદર લેખનમની સમજણ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે સંસ્કૃત ભાષાને કેવી રીતે બોલવી કે એને કેવી રીતે ઉચ્ચારણ કરવું એ આપણે આ પ્રકરણની અંદર સમજવાનું છે. એટલે કે લેખનમ એટલે કે લેખન કાર્ય, કેવી રીતે સંસ્કૃત ભાષાને કેવી રીતે લખાય છે. આપણે આ પ્રકરણની અંદર જે મૂળાક્ષર આપેલા છે એટલે કે જે વર્ણો આપેલા છે એ વર્ણોને આધારે કે એનું કેવી રીતે ઉચ્ચારણ થાય છે, સાથે સાથે કેવી રીતે એ શબ્દને આપણે સમજવાના છે અને સંસ્કૃત ભાષામાં કેવી રીતે એનો ઉપયોગ થાય છે તે આપણે સમજવાનું છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે તો પહેલાં સંસ્કૃત ભાષા શું છે એનું મહત્ત્વ પહેલાં સમજીશું. તો પહેલાં તો સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિમાં લખાયેલી છે. સંસ્કૃત ભાષા કઈ ભાષામાં લખાયેલી છે તો એની ભાષા કઈ છે તો પહેલાં તો સંસ્કૃત ભાષા છે એ કઈ ભાષામાં લખાય છે તો દેવનાગરી ભાષામાં એટલે કે લિપિમાં, એટલે કે એટલે શું કહે છે, સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિમાં લખાયેલી છે. લિપિ એટલે લખાણ. ભાષા એટલે કે જેમ આપણે ગુજરાતી ભાષા કહીએ છીએ, હિન્દી ભાષા કહીએ છીએ, અંગ્રેજી ભાષા કહીએ છીએ, એમ દેવનાગરી એ ભાષા છે. બરાબર. તો સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિ ભાષામાં લખાયેલી છે. માતૃભાષાની લિપિ પણ, આપણી જે માતૃભાષાની લિપિ છે એ પણ કઈ છે, દેવનાગરી છે. કઈ છે તો માતૃભાષાની લિપિ એ પણ કેવી છે તો એ પણ આપણી જે માતૃભાષાની જે છે એ પણ કઈ લિપિમાંથી ઉતરી આવી છે તો જે આપણી માતૃભાષા પણ એ દેવનાગરી લિપિમાંથી જ બનેલી છે. આમ શું કહેવાય છે કે સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે. શું કહેવાય છે તો સંસ્કૃત ભાષા કઈ ભાષા તો સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા તરીકે ઓળખાય છે. એટલે કે આપણે પહેલાંના સમયમાં એમ કહેવાય છે કે સંસ્કૃત ભાષાને દેવોની ભાષા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સાથે સાથે સંસ્કારી લોકોની ભાષા, કયો શબ્દ તો દેવોની ભાષા, સાથે સાથે આપણે એને સંસ્કારી દેવો એટલે કે સંસ્કારી લોકોની ભાષા તરીકે ઓળખવાય છે. અથવા સંસ્કૃત ભાષાને બે રીતે આપણે ઓળખી શકાય, એટલે કે દેવવાણી અને ગીરવાણી. તો ગીરવાણી, ગીરા, તો આ રીતે પણ સંસ્કૃત ભાષાને આપણે બોલાય છે. એટલે કે દેવોની ભાષા કઈ ભાષા તો સંસ્કૃત ભાષા, અથવા દેવવાણી અને ગીરવાણી ગરા, તો આ રીતે પણ ઓળખાય છે. આમ ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલાયમ વગેરે મોટાભાગની ભાષાઓ ભારતની ભાષામાં છે. પરંતુ આ બધી ભાષાઓ કઈ ભાષા પરથી ઉતરી આવી છે તો સંસ્કૃત ભાષાના શબ્દો છે. એટલે કે ગુજરાતી, હિન્દી, મરાઠા, તમિલ, તેલુગુ, કન્નડ, મલાયમ, આ દરેક ભાષાઓ એ કઈ ભાષાઓમાંથી તો મોટાભાગની બધી જ ભાષાઓ સંસ્કૃત ભાષાના ઉપરથી ઉતરી આવી છે. આમ સંસ્કૃત ભાષાની એ પ્રાંતીય ભાષાની જનની છે. એટલે કે બધી ભાષાઓ છે, આપણે જે મેં તમને કહ્યું ને, ગુજરાતી, હિન્દી, મરાઠા, તમિલ, તેલુગુ, કન્નડ, આ બધી જ ભાષાઓની જનની એટલે કે માતા કોણ છે તો સંસ્કૃત ભાષા છે. આમ જ્ઞાન વિજ્ઞાનની ભાષા પણ એટલે કે સંસ્કૃત ભાષા છે. આમ વ્યાકરણની દ્રષ્ટિએ પણ એક સંસ્કૃત ભાષા સર્વશ્રેષ્ઠ ભાષા છે. આમ સળંગ વિજ્ઞાન એટલે કે કોમ્પ્યુટર, આ ભાષા કમ્પ્યુટર સાયન્સ એટલે કે આપણે જે કોમ્પ્યુટરમાં પણ આ એક નિષ્ણાતોને માટે સંસ્કૃત ભાષા એક સંપૂર્ણ રીતે અનુકૂળ છે. કેવી છે તો સંપૂર્ણ રીતે શું કહે છે
વિદ્વાનો પણ કહે છે કે સંસ્કૃત ભાષા એ આ ભાષા એ શું છે તો સંપૂર્ણ છે. એટલે કે વિદ્વાનોએ પણ કહ્યું છે કે કોમ્પ્યુટર સાયન્સમાં પણ સંસ્કૃત ભાષા એ અનુકૂળ છે. પછી અહીંયા એવી રીતે એટલે કે આપણે કહ્યું એટલે કોમ્પ્યુટર આપણે જે કોમ્પ્યુટરમાં ઉપયોગ કરીએ એની અંદર પણ સંપૂર્ણ ભાષા કોમ્પ્યુટરમાં એટલે કે વિજ્ઞાનમાં પણ સંસ્કૃત ભાષા સંપૂર્ણ રીતે રહેલ છે. આમ સંસ્કૃત ભાષામાં વિપુલ શબ્દ ભંડોળ રહેલું છે. વિપુલ શબ્દ ભંડોળ કેટલું વધારે, વિપુલ એટલે વધારે, વિપુલ શબ્દ ભંડોળ છે. આમ કે એટલે કે એની અંદર વિપુલ એટલે કે વધારે શબ્દ ભંડોળ એટલે કે જે આપણે પ્રકરણની અંદર જે શબ્દ આપેલા છે એ શબ્દ એવા ભંડોળ એટલે કે વધારે પડતા રહેલા છે. આમ સંસ્કૃત શીખવાથી આપણે માતૃભાષા તેમજ રાષ્ટ્રભાષા હિન્દી સમૃદ્ધ બને છે. સંસ્કૃત શીખવાની બુદ્ધિ એવી તાલીમ મળે તો તેના કોઈ પણ વિષયમાં સહજથી પ્રવેશ થઈ શકે છે. એટલે કે જો સંસ્કૃત ભાષાની અંદર તમને બધી જ વસ્તુઓને સમજમાં આવે તો બીજા વિષયોને સમજવા સરળ જ છે. એટલે મેં તમને કહ્યું ને કે બધી જ ભાષાઓની જનની કોણ છે તો સંસ્કૃત ભાષા છે. અને જો સંસ્કૃત ભાષાને તમે સમજી ગયા તો બીજા અન્ય કોઈ પણ વિષયને સમજવો તરત જ સહેલાથી તમે સમજી શકો છો. હવે આપણે સૌપ્રથમ કે સમજવા માટે શું સમજવું પડે તો હવે સંસ્કૃત સમજવા માટે સૌપ્રથમ આપણે તો પહેલાં એની ખાસિયત શું છે તો સંસ્કૃત ભાષામાં 13 સ્વરો કેટલા 13 કેટલા છે તો સ્વરો અને 33 વ્યંજનો. તો સંસ્કૃત ભાષાની અંદર 13 વ્યંજનો છે, 13 સ્વરો છે અને 33 વ્યંજનો છે. હવે અને આપણી જે પુસ્તકની અંદર જે શબ્દ જે આપેલા જે મૂળાક્ષરો આપેલા છે એટલે કે જેને આપણે શું કહેવાય વર્ણો તરીકે પણ ઓળખીએ છીએ. તમે જાણી શકો છો કે કેવી રીતે આપણે સંસ્કૃત ભાષા એટલે કે સર્વશ્રેષ્ઠ બધાના કરતાં સર્વશ્રેષ્ઠ છે માટે એને શીખવા માટે કેવી રીતે શીખવી તો સૌપ્રથમ આપણે 13 સ્વરો અને 33 વ્યંજનો શીખવા પડે. શું શીખવું પડે તો 13 સ્વરો કેટલા છે તો 13 અને 33 વ્યંજનો. આ તમે શીખો તો સંસ્કૃત ભાષા તમને વાંચતા અને લખતા આવડે. બીજું કે આપણી જે શિરોરેખા આપણે કહીએ એટલે કે જે સંસ્કૃત ભાષા અને જે આપણી હિન્દી ભાષા આ બંને કોમન છે એટલે કે સામાન્ય ભિન્નતા રહેલી છે. એટલે કે શેના કારણે એટલે કે જે શિરોરેખા બાદ કરતા મૂળાક્ષરો દેવનાગરી લખાય છે. એટલે કે જે આપણી સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષા અને આપણી હિન્દી ભાષામાં થોડી જ ભિન્નતા રહેલી છે. કેવી ભિન્નતા રહેલી છે તો આપણે લખી શકાય કે એટલે કે મૂળાક્ષરોના વળાંકોમાં થોડી જ ભિન્નતા જોવા મળે છે. એટલે કે કયા મૂળાક્ષરોમાં તો સંસ્કૃત ભાષાના માતૃભાષાના અને સાથે સાથે હિન્દી ભાષાના. હવે હિન્દી ભાષાની અંદર અને સંસ્કૃત ભાષામાં થોડી જ ભિન્નતા રહેલી છે. તો ખાલી શું ભિન્નતા રહેલી છે એટલે કે બંને એક તો ખાલી મૂળાક્ષરના વળાંકો એટલે કે વળાંકો હું તમને આગળ સમજાવું કે કેવી રીતે થોડી સામાન્ય ભિન્નતા ભાષાની અંદર એટલે કે માત્ર આપણી માતૃભાષામાં હિન્દીમાં અને સાથે સાથે આપણે સંસ્કૃત ભાષામાં ત્રણમાં થોડી ભિન્નતા રહેલી છે. અને બીજું કે કઈ ભાષા બેમાં થોડી એટલે કે બે એક જ જેવી ભિન્નતા તો આપણે સંસ્કૃત ભાષા એટલે કે સંસ્કૃત ભાષા અને હિન્દી આ બંને એક જ જેવી ભાષા છે જેની અંદર બંનેની અંદર એક શું રહેલું છે શિરોરેખા રહેલી છે. શું રહેલું કે છે તો શિરોરેખા. એટલે કે સંસ્કૃત ભાષામાં પણ શિરોરેખા રહેલી છે અને હિન્દી ભાષામાં પણ શિરોરેખા છે. તો શિરોરેખા શું તો આપણે જે અહીંયા લખ્યું છે ને લેખનમ તો આ લેખનમની ઉપર જે આપણે લીટી કરી છે અંડરલાઈન એને શું કહેવાય શિરોરેખા કહેવાય. એટલે કે આપણે
સંસ્કૃતની અંદર પણ શિરોરેખા લખાય છે અને હિન્દીની અંદર પણ તમે જોઈ શકો આપણે કે શિરોરેખાથી જ લખાણ લખાય છે. એટલે કે સંસ્કૃત ભાષામાં હિન્દીમાં કોમન વસ્તુ શું છે તો શિરોરેખા, એટલે કે લેખનમ ઉપર જે આપણે અંડરલાઇન કરીએ એને શું કહેવાય? શિરોરેખા કહેવાય. તો સંસ્કૃત ભાષામાં ને આપણી જે આપણી રાષ્ટ્રભાષા છે એ રાષ્ટ્રભાષામાં બંનેમાં શિરોરેખા આવે છે. બીજું કે ગુજરાતી આપણી સંસ્કૃત ભાષામાં અને આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં થોડી જ ભિન્નતા છે. બધી ભિન્નતા થોડા અક્ષરોના મૂળાક્ષરોમાં વળાંકની અંદર થોડો ભિન્નતા હોવાના કારણે એ શું થઈ જાય છે તો એટલે કે થોડી ભિન્નતા. તમને હું અહીંયા એક એક્ઝામ્પલ આપું. આપણે ગુજરાતીમાં વ આ રીતે લખીએ અને બ કેવી રીતે લખાય આમ, તો આ રીતે આપણે કે લખીએ છીએ તો આ શું થયું? એક સેમ ટુ સેમ થોડી સામાન્ય ભિન્નતા રહી. તો આવી રીતે ભિન્નતા રહેલી છે, એટલે કે થોડી જ ભિન્નતા રહેલી છે. બીજું કે આપણી રાષ્ટ્રભાષા જે હિન્દી છે એ પણ દેવનાગરી લિપિમાં જ લખાયેલી છે. મેં તમને કહ્યું બંનેમાં એક જ જેવું છે, એટલે માટે હું તમને કહી દઉં કે જે આપણી રાષ્ટ્રભાષા હિન્દી રહી એ પણ દેવનાગરી લિપિમાં લખાયેલી છે. હવે હું તમને કે 13 સ્વર, હવે તમને બધી માહિતી મળી ગઈ કે કેવી રીતે આપણી સંસ્કૃત ભાષાની અંદર કે શું એટલે કે ગુજરાતી ભાષા અને સંસ્કૃત ભાષામાં શું તફાવત રહેલો છે, હિન્દી અને સંસ્કૃત શું તફાવત છે, આપણી રાષ્ટ્રભાષામાં કઈ લિપિમાં લખાયેલી છે તો દેવનાગરી લિપિમાં લખાયેલી છે. પછી જે સંસ્કૃત ભાષા એ પણ દેવનાગરી લિપિ છે અને ગુજરાતી માતૃભાષા એ પણ દેવનાગરી લિપિમાંથી જ ઉતરી આવી છે. પરંતુ એટલે કે લિપિ એટલે કે લખાણ. હવે આપણે સંસ્કૃત ભાષાને શીખવવા સૌપ્રથમ પ્રયાસ કરશું. તો સંસ્કૃત ભાષા શીખવવા માટે કયા વસ્તુને શીખવવું જોઈએ? તો પહેલાં તો 13 સ્વર અને 33 વ્યંજનો શીખે તો જ આપણે સંસ્કૃત ભાષાને શીખી શકાય છે. તો પહેલાં આપણે સ્વર કયા છે એ અહીંયા લખીશું. આ, ઈ, રૂ, લુ, એ, ઓ, તો આ રીતે કેટલા સ્વરો છે તો આપણે અહીંયા લખ્યું 13 સ્વરો છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગયા? 13 થઈ ગયા. તો હવે આપણે સ્વર એટલે શું? એટલે કે સ્વર એટલે કે આ શબ્દ આપેલા હોય, એટલે કે જે વ્યંજનો આપેલા હોય એ વ્યંજનો પાછળ ઉચ્ચારણ થાય છે. એટલે કે આપણે શબ્દ બોલીએ એ શબ્દ એટલે કે મૂળાક્ષરો. મેં તમને કહ્યું ને કે સામાન્ય ભાષામાં આપણે શું કહેવાય કે જે મૂળાક્ષરો એટલે કે વર્ણો. મેં તમને કહ્યું કે જે આ સ્વરો જે અક્ષરો આપેલા છે એને શું કહેવાય? મૂળાક્ષરો કહેવાય. આ જે આપેલા છે એને શું કહેવાય? મૂળાક્ષરો. અથવા આપણે એને મૂળાક્ષરો પણ કહેવાય અને સાથે સાથે એને વર્ણ પણ કહી શકાય છે, અથવા વર્ણો પણ કહી શકાય. એટલે કે આ શબ્દ રહ્યા એને શું કહેવાય? વર્ણ પણ કહેવાય, મૂળાક્ષર પણ કહેવાય અને વર્ણો પણ કહેવાય. હવે તમને હું પ્રશ્ન પૂછું કે કેટલા મૂળાક્ષરને બીજા કયા નામથી ઓળખાય છે? તો મૂળાક્ષરો બીજા વર્ણ અથવા વર્ણા તરીકે પણ ઓળખી શકાય છે. હવે તો અહીંયા આ શું છે તો આપણા સ્વર છે. હવે આ સ્વર કેટલા છે? એ અહીંયા 13 સ્વર છે. હવે આ સ્વર એ કોના પાસે ઉચ્ચાર થાય? કે કોઈ પણ આપણે મૂળાક્ષર અથવા વર્ણ એટલે કે આપણે વર્ણ બોલતા હોઈએ એટલે કે મૂળાક્ષર બોલતા હોઈએ એના પાછળ ઉચ્ચારણ થાય છે. બરાબર. તો અહીંયા આ ઈ, આ નાની ઈ, આ મોટી ઈ, રૂ નાનું મોટું, પછી આ એ નાની રૂ અને મોટું, પછી લુ, પછી આ નાનું આ મોટું, એવી રીતે એ ઓ. તો આ રીતે 13 સ્વર છે. હવે આપણે વ્યંજનો. તો અહીંયા વ્યંજન કેટલા છે? તો 33. તો હવે 33 વ્યંજન આપણે લખીશું. ક, ખ, ગ, ધ અને આ ડ છે જે સંસ્કૃત ભાષાની અંદર લખાય છે. બરાબર. પરંતુ જોડણીમાં લખાય છે પરંતુ ઉચ્ચારણ થતો નથી. પછી ચ, છ,
જ જ જ તમને વિદ્યાર્થી મિત્રો દેખાતું છે કે હું આ નીચેથી અંડરલાઈન કરું છું, એટલે કે વ્યંજન છે એ વ્યંજન છે એ હંમેશા ખોડા અક્ષરમાં જ, એટલે કે કેવી રીતે લખાય છે, જે નીચે ત્રાસી લીટીમાં દર્શાવાય છે. તમને પ્રશ્ન પૂછાય કે વ્યંજન દર્શાવવા માટે કઈ લીટીનો ઉપયોગ થાય છે, તો ત્રાસી લીટીનો નીચે, કારણ કે આ શબ્દ એકલા છે, આ સાથે મળીને અહીંયા ક લખવો હોય આખો જે લીટી વગરનો, તો આ ક અને પાછળ અ જોડાય ત્યારે ક આપણે ક બનશે, પણ આ બંને જોડાય ક, તો આપણે નીચે લીટી પર ક એકલો ખાલી ક બોલવું હોય તો નીચે ખોડો આ રીતે દર્શાવવો પડે. તો અહીંયા એ રીતના. પછી ટ ઢ ડ ઠ હણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ ને હ. તો આ રીતે, એટલે કે શું કહેવાય છે કે વ્યંજનને દર્શાવવા માટે નીચે ત્રાસી લીટીનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા લખેલું છે કે કઈ રીતે વ્યંજનને, એટલે કે ત્રાસી લીટીથી લખાય છે. આપણે આ પ્રકરણની અંદર તમને જોવા મળે છે. એટલે કે આવી રીતે જે શબ્દ આપેલા છે, તો અહીંયા વ્યંજન અને સ્વર બંને રીતે, એટલે કે હવે આખું વાક્ય, એટલે કે આપણો આખો મૂળાક્ષર બનવા માટે આપણી બુકની અંદર આપ્યું છે કે આખો મૂળાક્ષર કેવી રીતે બનાય. તો આખો મૂળાક્ષર કેવી રીતે બને કે જ્યારે બંનેની અંદર આ બંનેનો ઉપયોગ એક સંગાતે થાય, એટલે કે ક લઈ અને પાછળ અ બોલાય, પછી ખ લઈને પછી અ બોલાય. એવી રીતે કોઈ પણ અક્ષરનું આપણે આવી રીતે બંનેનો સ્વર અને વ્યંજન થઈને આખો મૂળાક્ષર બને છે. આપણી બુકની અંદર પણ આપેલા છે. હવે આપણે એની સમજણ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શબ્દની અંદર જે મેં તમને કહ્યું કે કઈ રીતે આપણી ભાષા, સંસ્કૃત ભાષા વંચાય છે, જેનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે, એ મેં તમને શીખવ્યું. હવે આપણે આ શબ્દનું ઉચ્ચારણ કરીશું. તો ઘ ધ છ લ ચ ચ જ જ ટ ઠ ડ ધ પ શ ફ હણ વ બ ક ક્ષ ર સ સ ખ ય થ મ ભ ડ ડ જ હ ત ન ઘ ત્ર અ આ ઈ ઉ એ રૂ. તો આ બધા જે આપણે શું આપેલા છે, મૂળાક્ષરો. આ પ્રકરણને શું આવે છે, મૂળાક્ષરો. મૂળાક્ષરોને બીજા કયા નામેથી ઓળખાય, તો વણ અથવા વણા, બે રીતે ઓળખાય છે. તો આ શબ્દને શું કહેવાય, મૂળાક્ષરો કહેવાય અથવા વણ કહેવાય. બરાબર. બીજું કે આ સંસ્કૃત ભાષાને હવે મેં તમને કહ્યું કે મેં તમને અગાઉ શીખવાડ્યું કે કેવી રીતે ભિન્નતા રહેલી છે, શું ભિન્નતા. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઘ અને ધ બંનેમાં સામાન્ય ભિન્નતા રહેલી છે. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો પ અને શ, એવી જ રીતે અહીંયા વ અને બમાં, એટલે કે સામાન્ય ભિન્નતાઓ રહીને બનાવવામાં છે. અહીંયા ય અને થ અને મ, આમ એટલે કે સામાન્ય ભિન્નતા રહીને આપણે આ બનાવવામાં આવ્યા છે. તમને હવે પૂછાય કે કયા કયા અક્ષરમાં સામાન્યતા ભિન્નતા રહેલી છે આપણે સંસ્કૃતમાં, તો તમે જોઈ શકશો કે ઘ અને ધની ભિન્નતા સામાન્ય છે, પછી ટ અને ડની સામાન્ય ભિન્નતા રહેલી છે, પછી પ અને શની, પછી ક, ફ અને કની બંને ભિન્નતા રહેલી છે, પછી વ અને બની ભિન્નતા રહેલી છે,
પછી થ અને મની ભિન્નતા રહેલી છે. તો આ બધા અક્ષરોની અંદર એટલે કે આપણે ભિન્નતા એટલે કે સામાન્ય ભિન્નતા રહેલી છે તે મેં તમને શીખવી. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આપણે આ પ્રકરણની અંદર એટલે કે શું શીખવાનું હતું કે આ બધા પ્રકરણની અંદર આ શબ્દોનું કેવી રીતે ઉચ્ચારણ થાય છે, સાથે સાથે સંસ્કૃત ભાષાનું શું મહત્વ રહેલું છે, કેટલામાં કેટલા સ્વર છે, કેટલા વ્યંજનો છે, બધા જ આપણે સમજી ગયા. એટલે કે વર્ણ બનતા એટલે કે મૂળાક્ષર બનવા માટે તમને શું જરૂર પડે, સ્વરની પણ જરૂર પડે અને વ્યંજન બને. અહીંયા ધ આખો લખાય છે, ખોડો નથી કર્યો. તો આ ખોડો નથી કર્યો શા માટે આખો લખ્યો? આમાં ધ પાછળ અ અને અહીંયા જે વ્યંજન ગ બંનેને લઈને દર્શાવવામાં આવે છે માટે અહીંયા એટલે કે મૂળાક્ષર ક્યારે બને, આખો મૂળાક્ષર ક્યારે બને, જ્યારે આપણે સ્વર અને વ્યંજન એટલે કે સ્વર અને જે આપણો જે વ્યંજન છે એટલે કે સ્વર અને વ્યંજનોને ઉપયોગ બંને લઈ અને પછી આખો મૂળાક્ષર બને છે. એટલે કે જ્યાં સુધી અધૂરો હોય એટલે કે સ્વર શું હોય છે જે પાછળ ઉચ્ચારણ થાય, અહીંયા ગ પાછળ અ બોલાય ને, છ લ એવી રીતે ધા એટલે કે ધા છા લા તો પાછળ આ ઉચ્ચારણ થશે. એટલે કે એ બધા જે પાછળ ઉચ્ચારણ થાય એ બધું શું છે તો સ્વર છે. અને જે ખોડા છે શબ્દ છે પરંતુ ખોડા છે પાછળ સ્વર વગરના છે એને શું કહેવાય? વ્યંજન. તો અહીંયા ખોડા દર્શાવવા માટે કઈ લીટી? ત્રાસી લીટીનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે આ શબ્દ આપેલા છે જેમાં સામાન્ય ભિન્નતા રહેલી હતી મેં તમને શીખવી. હવે તમે પણ જાતે સ્વયં પણ સંસ્કૃત ભાષા વાંચી શકો છો. હવે સંસ્કૃત શબ્દ કેવી રીતે વંચાય, કેવી રીતે લખાય એ તમે જોઈ ગયા. કારણ બધા જ શબ્દ આપણા જે સંસ્કૃત ભાષા જે લેખનમના બધા જ મૂળાક્ષરો છે બધા કેવા છે? આપણી હિન્દી ભાષા જેવા જ છે પરંતુ સામાન્ય ભિન્નતા રહેલી છે. અને સાથે સાથે આપણે શબ્દ વાંચતા પહેલાં તો બે ખાસ ધ્યાન રાખવું કે બે ટીપકા એને શું કહેવાય? વિસર્ગ કહેવાય. અને શબ્દની ઉપર મેં તમને અગાઉ સમજાવ્યું કે ઉપર ટીપકું આપેલું હોય તો આને શું કહેવાય? એટલે કે અનુસ્વાર કહેવાય. એટલે કે બે ટીપકા એટલે કે જે બે ટીપકા અને વિસર્ગ કહેવાય ને ઉપર ટીપકું આપેલું તો અનુસ્વાર. એટલે કે આ રીતે આપણે સંસ્કૃત ભાષાની અંદર કોઈ પણ શબ્દ આપેલો હોય અને આપણે શીખવાનું. અહીંયા એક લખેલો છે તમે જોઈ શકો તો ઉપર ટીપકું જે અનુસ્વાર આપેલો છે એટલે કે એક મ એને શું વંચાશે? મ. એટલે કે બે રીતે તમે એકમ આ રીતે પણ લખી શકો અને એકમ આ રીતે પણ લખેલા કે આ બંને વસ્તુ કેવી છે તો સાચી છે. એવી જ રીતે વિસર્ગ એટલે કે આ રીતે શશક શુગાલ આ જે બે ટીપકાનો ઉપયોગ સંસ્કૃત ભાષાની અંદર થાય છે. એટલે કે વિસર્ગનો અને અનુસ્વારનો બંને રીતે. બાકી બીજા શબ્દને કેવી રીતે વાંચવા એ પણ તમે સમજી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આપણું આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. નવા પ્રકરણમાં ફરી મળીશું. ધન્યવાદ.